રસ્તે કોન્સર્ટ મારી ઉપર આવી જાય છે જીતી ગયા સીએસ કે તેથી મને દર્પણ ને હું કહેતો ભાઈ આ શું બોલો હતો કે મોઢું કેમ ઢેકાડતો હે મોઢું ને ઢેકાડશો ને ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ બધા મજા ને જન્મસ મજા થઈ ગયો ફ્રેશ ન ભાઈ. અત્યારે તો બહાર આવ્યો છું ચેલેન્જ કરવો હોય ને એટલે અત્યારે તો નથી કરવો. હા આવ્યો લખો છો નવા કપડાં પહેરીને. તને કેટલા ફોન કર્યા ઉપાડતો તો પાછો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. મને લાગ્યું હતું કે 4 ફોન કર્યા ને હાલ ફોન પાછો ટૂંક થઈ ગયો છે. મેં કીધું મેં ફોન 4વ્હીલમાંથી કાઢ્યો 5 દીધા 4વ્હીલર ફોન પડ્યો હતો. પછી અમિત આવે નાસ્તો કરવા બેઠા. ગાઈસ ભાઈ ચેલેન્જનો વિડીયો હતો કે શૂટ થઈ ગયો છે ને અત્યારે અહીંથી હવે ઘરે અને ભાઈ સીધો ઠેકડો માર્યો લિફ્ટમાં ઊંધા લિફ્ટ ગુચરા છીએ આમ જોવો. અને અત્યારે ભાઈ ચેલેન્જ પૂરું કરવા આવ્યા હતા હું લક્ષ. ચેલેન્જ ભાઈ જોરદારનો બીનો હોય મસ્ત મજાનો. હું અહીંયાથી ભાઈ અહીંયાથી જાવ અહીંયાથી હાલો ને ભાઈ લિફ્ટમાં મગાવે તો લિફ્ટ મગાવો ભાઈ. ચેલેન્જ પતી ગયો હોય ને અત્યારે ઘરે છે ને વાગી ગયા ભાઈ 4:30. ગાઈસ ભાઈ વાગી ગયા છે ભાઈ 8 અને ભાઈ જમવાનું બની ગયું હું બીનું મને ખબર ભાજી બની એવું લાગે ઉપરથી. અને ભાઈ ભાજી ખાઈ નાખ્યા ને થઈ ગયું આપણે આરતી કરવાનો સમય. ભાઈ આરતી કરી નાખ્યા ભાઈ. શું બને? પાઉંભાજી બનાવે હોય નહીં. ના ના ભાઈ આ સ્ટીક ખાવા ગયો મને. હવે આ ડીમાર્ટમાં જાવ ને એટલે આ સ્ટીક તો લાવું ત્યાં હે નહીં. એક તો બારે પડી ગઈ સંતોષ નમકીન એક નંબર. ને આજે મેચ છે ભાઈ સીએસકે અને ડીસી દિલ્હી. કોણ જીતશે? દિલ્હી કેપ્ટન જીતશે. સીએસકે ને દિલ્હી કેપ્ટન ખબર નહીં કોણ. જે જીતી આપણી ટીમ જ હોય. પાડ દે હજી પાડ દે. એમ જ વેક સારું કર્યું એક મારું કરી ગયું. ગાઈસ ભાઈ રમીન સીધો નીકળી ગયો છું ભાઈ બહાર. અને મેરડી મને મંદિરે ગયા હતા ને ભાઈ હનુમાન દાદાના મંદિરે ગયા હતા. અત્યારે 10 વાગ્યા છે ને ભાઈને પાછો લેવા જાઉં છું. અને કે બેસમાં આવ્યો હતો સ્પેશિયલ ભેગો આજે બે ઉદય હારે હતો. ઘણા દિવસ થયા ઉદય હારે નથી ગયેલો હારે હતો. ગયેલો કે ફોન ડેલાનો ફોન આવ્યો ને પછી મેં સારું વાયર આવ્યું. ત્યાંથી મેં આખો આવતો હતો તો રસ્તામાં ભાઈનો ફોન આવ્યો કે લેવા આવ્યા. મેં સારું વાયર પહેલાં લઈ જાઉં. ઉદયને પહેલાં કે મેં કેવો છું ને અત્યારે દાવ પહેલાં ભાઈને લેવામાં એને ઘરે મેકી ઘરેથી પાછો હું કે આવી એટલે 15 થી 20 મિનિટ મતલબ અડધી કલાક જેવું થાય ત્યાં આખું. અત્યારે તો આવું છું ભાઈ ભાઈને લેવા મસ્ત મજાનો. 10 વાગ્યા 10 થી 15-20 મિનિટ જેવું થાય કમસે કમ. ગાડી બહુ ફાસ્ટ નતા કે ને આપણે ગાઈસ ભાઈને લઈ આવો છે ને વાગી ગયા છે 10:30. અને દર વખતે કેવું થાય ખબર હું જઈને ફોન કરું કે જઈ મને ફોન કરે ને ત્યાં એમ થાય કે ભાઈને લેવા આવવાના થતો હોય તો કાંઈ કામ આવી ગયું હોય તો જઈને પાછો જઈને બિયાડું ઉદાને જઈને બિયાડતો જવાનું. ભાઈ આજે એવું થયું ઘરે મુકેશ માસા અને માસી આવેલા હે તો એ તો લોકો બેઠેલા. હું ઘડીક વાર બેઠો 5-10 મિનિટ બેઠો છે કમસે કમ 5-10 મિનિટ. તો અત્યારે ભાઈ કે આવ્યો છું મતલબ કે પાછો આવું છું કે નકર રીલાને એમ થાય કે મને બોલાવીને પાછો આવતો નથી મને ખોડી રાખે. હું એકલો આવીને બેઠો હોય એને ઉદો બે હોય પણ હવે હું જાઉં પછી એને એમ થાય નહીં કેમ કે 3-4 વાર એવું કમસે કમ થયું છે. ભાઈ એકલો બેઠો ને પાછો મને ફોન કર્યો કે તું પાછો આવવાનો છો ને. મેં કહ્યું હા તો બેઠા જ હોય ભાઈ. ગાઈસ ભાઈ અત્યારે અમે કે બે આવ્યા છીએ અને અત્યારે એને આમ જુઓ મેચ જીતી ગયા સીએસકે. અને તેથી મને દર્પણને હું કહેતો હતો ભાઈ કે સીએસકે તારી ટીમ છે ને સીએસકે હારી ગયું. સીએસ મતલબ કે આરસીબીમાં સીએસકેમાં ને આમ ને તેમ ને કહેતો હતો ને. અત્યારે ને અહીં કેમ બહુ આમ કે હમણાં સાંજે તમે અમે હેઠે બેટ બોલ રમતા હતા શેરીમાં ત્યારે એ વાત કહે કે આજ તો ડીસી જીતશે મતલબ કે દિલ્હી જીતશે. એમ મેં કહ્યું સીએસકે જીતશે એમ એમ જ કીધું તું. કેમ તે કીધું તું બોલો નતો કે મોઢું કેમ ઢેકાડશો હે? મોઢું ને ઢેકાડશો લે ની દેખાડ નહીં આવે તને જોયો જ છે કઈ ને જોયું એવું નથી કાંઈ. હારી ગયું તમારું ઉદા. તમારું આરસીબી છે અને ડીસી છે. મારી તો બધી ટીમ છે. આની 2 ટીમ છે ડીસી ને આરસીબી બરોબર. 2 ટીમ છે ને તારી. સમજ રહ્યો આપ સમજ રહ્યો ગાઈસ ભાઈ રસ્તે કોન્સર્ટ મારી ઉપર આવી છે આજે. આવી છે 3 જણા જ છે. અને વડું ને યાદ કર્યો કે રસ પીવા જાય ને એટલે વડું આવ્યો. હા કકડાટી આલા ભાઈ ગાડી આગળ કાઢવાના જ કર્યા નાખે ફોન મગાવ્યો. મેં મારી ગાડી જિંદગી ફોન પકડાડી જઈ લો હું ને હું તો ભાઈ રસ પી આવી. આ તો આપણો ભાઈ પણ બની ગયો રસ પણ અમે અહીંયા પીવા આવે ને
આ જાને મેકીન વયો જા ઉદા તને જો રામા રામા જ કરજે હાલી નહીં ને ભાઈ તે આડા મારા ફોટો જાય વડવ હું વાહ એ તો જઈ લો મેકીને તું કે એટલે બાકી જઈ લો ને હમણાં હું કહું એટલે ઘરે વયો જાય પાછો રસ પીધા વગર પછી તને હલવાડીને વહી આવે હારે ઘરે જોવું છે આપણા દોસ્તારને કહો ને રસમાં કંઈક નાખી દે કાળું આપણા દોસ્તારને કહો રસમાં કંઈક કાળું નાખી દે એમ એટલે હમણાં નાખી દે આજે વાત ને ભાઈ રસમાં થોડુંક કહું કાળું નાખી જો કાળું નાખી જો કે આને હે ના પડે નાખી જો કે હે ભાઈ રસમાં કાળું નાખી જો કે આને કહું તો તમને કહું તો तू समझा हाँ नहीं तू समझा नहीं હા ભાઈ શરમાઈ ગયા કાંઈ બોલતા નથી બોલો તમે ઓલા શેઠ કઈ ગયા તમારા શેઠ ને મારો ભાઈબંધ છે ઓલા ભાઈ શેવડીને હાઠો વાળા જો આમ હું કે મને ઓળખી જાય કે ન ઓળખતા તમે હજી નથી બોલતા ભાઈ શરમાઈ રસ ભરો હાલો ત્રણે ભરો બીજું તો તમે ભાઈ ફાઇનલ ભાઈ રસ પીને આવી ગયા છે ઘરેનું વાગી ગયા ભાઈ 11:30 અને અત્યારે તો હું ને આ ભાઈને નીંદર જ ન આવે અમારે આ કેમ અમારે રખડું માણસ કહેવાય અમારે ગેંગનો રખડું માણસ છે આ નકરા રખડવા જોવે ને ગમે એટલા વાગ્યા રાતે 12 વાગ્યા 1 વાગ્યા 2 વાગ્યા તમે એમ કે આખી રાત જાગીને બેવું એમ તો બે એવો માણસ છે મતલબ કે તમે ફોન કરો ત્યારે આવે એમ આમ અડધી રાતનો હોકારો કહેવાય ને એમ અડધી રાતનો હોકારો એમ મસ્કાન પડતો ને બોલું કેમ કે હું શું કહેવાય કે આમ ખોટા લગાડું એવું વાત નથી સાચી વાત છે એમ તો એ કેમ કે જાગરણ ને એવું કોઈ વાર હોય ને તો એ આખી રાત જાગે ને એવું બધું કરે એટલે બાકી એને કોઈક વાર કહેતા હોય તો 12 1 વાગ્યા લગણામાં 2 વાગ્યા લગણા ઓટલે બેઠા હોય ઓટલે બેઠા હોય બે એકલા બેઠા હોય એમ એટલે ભાઈ આજે તો ભાઈ ચેલેન્જ કરવા જતો તો ભાઈ ચેલેન્જ વહેલા મોટો મતલબ કે અમે ડિસાઈડ કરીએ 7-8 તારીખમાં મેકી દેવો છે તો ફટાફટ ચેલેન્જનું એડિટ તો હું કાર્ય જ કરી નાખી કે આજ તો હાવ થાકી ગયું તો એ પછી પાછા ક્રિકેટ રમવા ગયા હતા એટલે એમાંય પાછું હાવ ફોન થાકી ગયો અને ફોનમાં થોડી ઘણી મને તકલીફ છે કે મતલબ કે ચાર્જિંગ નથી થતું તો એટલે પિન હલી જાય છે બાકી તકલીફ કાંઈ નથી એટલે ચાર્જિંગ એક બદલાવવું પડશે એમ નવું લેવું પડે એમ છે તો એક ચાર્જિંગ લઈને મસ્ત મજાનો રસ પીધો ને આ ભાઈ કેફેમાં લઈ જવાના છે તો વ્લોગમાં મારે કેવું નથી કાંઈ એટલા માટે તો ભાઈ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં લગન બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટાટા બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ હરકું કે સબસ્ક્રાઈબ કરી નાખજો छीन टपाक डम डम